નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શહેરના કલાલી અટલાદરા રોડ પર આવેલા કાન્હા રેસિડેન્સી ખાતે ગત રાત્રે ત્રાટકેલા 6 જેટલા અજાણ્યા લૂંટારુઓએ નિંદ્રાધીન પરિવારને બંધક બનાવી આશરે ₹6,61,000ની લૂંટ ચલાવી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી। શહેરના હરણી રોડ સ્થિત નાગેશ્વર મહાદેવના મંદિરના બાકડા પર બેઠેલા આધેડને બે અજાણ્યા શખ્સોએ સીઆઈડી હોવાનું જણાવી સોનાની ચેન તેમજ વીટી લૂંટીને રફચક્કર। મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે હેપી ક્લબ દ્વારા આયોજિત મટકી ફોડના કાર્યક્રમે જમાવ્યું અનેરું આકર્ષણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના કલાલી અટલાદરા રોડ ખાતે આવેલ કાન્હા રેસિડેન્સીમાં ગત રાત્રે ત્રાટકેલા 6 જેટલા અજાણ્યા તસ્કરોએ નિંદ્રાધીન પરિવારને બંધક બનાવી ₹6,61,000ની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે। બનાવની વિગત અનુસાર શહેરના કલાલી અટલાદરા રોડ સ્થિત કાન્હા રેસિડેન્સી ખાતે રહેતા વિજયભાઈ દેસાઈ ગત રાત્રે તેમના પરિવાર સહ મકાનના ઉપલા માળે સૂઈ ગયા હતા। દરમિયાન 6 જેટલા અજાણ્યા શખ્સો તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી તેમના મકાનમાં પ્રવેશ્યા હતા। લૂંટારુઓએ પરિવારના સભ્યોને બંધક બનાવી ચપ્પુની આણીએ રોકડા ₹5,61,000, 2 નંગ મોબાઈલ, સોનાના દાગીના સહિત કુલ ₹6,61,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। શહેરના હરણી રોડ સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિરના બાંકડા પર બેઠેલા આધેડને બે ઈસમોએ પોતે સીઆઈડી હોવાનું જણાવી સોનાની ચેન તેમજ વીટીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બનાવની વિગતો અનુસાર હરણી સ્થિત નાગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી જયંતિભાઈ મંદિરની બહાર બાકડા પર બેઠા હતા। દરમિયાન બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવી પહોંચ્યા હતા। તેમણે પોતે સીઆઈડી પોલીસ હોવાનું જણાવી તેમના ગળામાં પહેરેલી 1.5 તોલાની સોનાની ચેન તેમજ વીટીઓ કઢાવી લઈ તમામ દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ કાર્ય વિભાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો। બનાવ અંગે પોલીસે જયંતિભાઈની કેફિયતના આધારે બંને અજાણ્યા કઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે હેપી ક્લબ દ્વારા બિફોર જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટી વિદ્યા મંદિર તરીકે આખા વિશ્વમાં નામના ધરાવે છે, પણ સાથે સાથે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘ દ્વારા કરવામાં આવતી તહેવારોની ઉજવણી પણ જગ જાહેર છે। આવતીકાલે દેશભરમાં કૃષ્ણ જન્મની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમોની હોડ જામશે, ત્યારે આજરોજ મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે હેપી ક્લબ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। ફેકલ્ટીના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓએ ડીજેના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા અને ત્યારબાદ મટકી ફોડના કાર્યક્રમે ભારે રંગત જમાવી હતી। યુપીએ સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા બિલ પસાર કરવાથી 82 કરોડ ભારતીયોને ફાયદો થશે। આ બિલનો અમલ કરવા ગુજરાત સરકારને જાગૃત કરવા આજે કોંગ્રેસ દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા। યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહનસિંહ અને યુવા નેતા રાહુલ ગાંધીની ગરીબો, મહિલાઓ અને બાળકો પ્રત્યેની ઊંડી અગત કટિબદ્ધતામાંથી કાયદાનો જીવન પરિવર્તક અને ઘણીવાર જીવનદાતા ઘટક ભૂખ અને ગરીબી પર પ્રહાર કરી નાબૂદ કરવા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા બિલ પસાર કરવામાં આવ્યું હતું। આ બિલ પસાર થવાથી ગ્રામીણ વિસ્તારના 7.5% અને શહેરી વિસ્તારના 50% એટલે કે આશરે 65% વસ્તીના લોકોને વ્યક્તિ દીઠ દર મહિને 5 કિલોગ્રામ અનાજ ₹3 ના ભાવે, ચોખા 1 કિલોગ્રામ ₹3 ના ભાવે, ઘઉં કિલોગ્રામ ₹2 ના ભાવે તેમજ બાજરી ₹1 ના ભાવે ઉપલબ્ધ થશે। રાજ્ય સરકાર આ બિલનો તાત્કાલિક અમલ કરે તે હેતુસર આજે શહેર કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા।
કરનાળી ખાતે આવેલ કુબેરેશ્વર મંદિરની અંદર નર્મદાના પૂર આવતા આવવા જવાના જે રસ્તા બંધ થઈ ગયેલા હતા તે કાર્યરત થઈ ગયા છે. કરનાળી ખાતે હવે કુબેરેશ્વરના દર્શને જવામાં કોઈ તકલીફ છે નહીં, માટે તમામ ભક્તજનોને જણાવવાનું કે હવે કુબેર ભંડારીના દર્શન ખુલ્લા છે, આવવા જવામાં કોઈ પણ જાતની તકલીફ પડતી નથી, તેની નોંધ લેવી. જન્માષ્ટમીના તહેવાર પૂર્વે મહિલાઓ સહિત જુગારીયાઓ પાના પત્તાનો જુગાર રમતા ડીએનટીવીના કેમેરામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. ભોગળ આઠમ નિમિત્તે આખો દેશ વિવિધ કાર્યક્રમો માણવામાં ગળાડૂબ હોય છે, ત્યારે કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ જન્મની ઉજવણી સમયે જુગારીયાઓ પણ ભારે ઉત્સાહમાં આવી જાય છે. જન્માષ્ટમીના તહેવાર ટાણે જુગાર રમવાની પણ પ્રથા વર્ષોથી ચાલી આવે છે, ત્યારે મહિલાઓ સહિત જુગારીયાઓ પણ જુગાર રમતા ડીએનટીવીના કેમેરામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા. જન્માષ્ટમીના તહેવાર પૂર્વે ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જન્માષ્ટમી પૂર્વે શહેરના ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરમાં પૂર્વ તૈયારીઓ યોજાઈ હતી, તો સેવાસદન તંત્ર દ્વારા આ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ પણ હાથ ધરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમીના તહેવાર સંદર્ભે સેવાસદન દ્વારા ઇસ્કોન મંદિરની આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો પણ હટાવવામાં આવ્યા હતા. આજે શીતળા સાતમના તહેવાર નિમિત્તે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી. આજ રોજ શ્રાવણ વદ સાતમ હોય દેશભરમાં મોટી સાતમ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ઉત્સવ પ્રિય નગરી વડોદરાની મહિલાઓએ પણ ભારે હર્ષોલ્લાસ સાથે શીતળા સાતમની ઉજવણી કરી હતી. મહિલાઓએ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ વહેલી સવારે શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી, તેમજ આજના દિવસે તેલનો તાવડો ન મૂકી ફક્ત ઠંડુ ભોજન ગ્રહણ કરવાનો પણ રિવાજ છે. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.